હલો ફ્રેન્ડ્સ, હું છું રીનલ અને રીનલ્સ ટેસ્ટી ટ્રીટ્સમાં આપણું સ્વાગત છે। બજાર જેવું જ જામુન શોર્ટ્સ ઘરે બનાવીશું। તો જામુન શોર્ટ્સ બનાવવા માટે અહીં 500 ગ્રામ મીઠા અને પાકા જાંબુ લઈશું। હવે જાંબુનો પલ્પ અલગ કરી લઈશું। મેં બધા જ જાંબુનો પલ્પ કાઢી લીધો છે। હવે આ પલ્પને મિક્સર જારમાં એડ કરી લઈશું। હવે તેમાં બરફના ટુકડા, ખાંડ, સંચર, મીઠું, ફુદીનો એડ કરી લઈશું। જો તમને 8 શોર્ટ્સ ખાટું મીઠું બનાવવું હોય તો અડધી ચમચી લીંબુનો રસ એડ કરી શકાય। હવે આ બધું મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। જામુન શોર્ટ્સ સર્વ કરતાં પહેલાં ગ્લાસની કિનારી પર લીંબુનો રસ લગાવી દઈશું। હવે તેને મીઠામાં આ રીતે ફેરવી લઈશું। હવે આ તૈયાર થયેલું જામુન શોર્ટ્સ ગ્લાસમાં લઈ લઈશું। જો વધારે થીક લાગે તો થોડું ઠંડુ પાણી એડ કરી શકાય। હવે તેને ડેકોરેટ કરવા માટે લીંબુની સ્લાઇસ કાપી ગ્લાસના ઉપર લગાવી દઈશું અને ફુદીનાના પાન ઉપર મૂકી દઈશું। આ જામુન શોર્ટ્સ સર્વ કરવા માટે તૈયાર છે। જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।